મંત્રીજી. જી બાપુ. ફરમાન કરો. જી. વાલા દરબારીઓ, આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલા વખતથી ચાડીઓ લૂંટારો નિર્દોષ ખેડૂતોને મારીને એમનો પાક લૂંટી જાય છે. એ કોણ છે, ક્યાં રહે છે, એની આજ સુધી આપણને કોઈ જાણ ન હતી. આપણા વફાદાર સેવક લક્ષ્મણ કાકા ચાડીઓ કયા ખંડરમાં રહે છે એની માહિતી લઈને આવ્યા છે. નિર્દોષ ખેડૂતોના જીવ બચાવવા પ્રાણના ભોગે પણ ચાડિયાને પકડવો એ આપણા સૌની ફરજ થઈ પડે છે. અને એ માટે આજે આ બીડું ફેરવવામાં આવે છે. જે કોઈ ચાડિયાને પૂરો કરશે એને ઠાકોર તરફથી મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. ચાડિયાનું બીડું. સાથે રમત ના રમાય. ચાડિયાનું બીડું એટલે તો મોત. આ મલકની મરદાઈ ખોટી ગઈ કે આંખના પલકારામાં હજાર દુશ્મનોને ખતમ કરી નાખનાર પ્રજા એક બારવટિયા સામે શિયાળવાની જમાત બનીને બચી ગઈ. હવે તો મારે જ હથિયાર હાથમાં લેવા પડશે. તમે લોકો કાયદાનો કામડો ઓઢીને પોતાનું મોઢું છુપાવી શકો છો, પણ મારી તો ફરજ છે. એક ઠાકોર તરીકે મારી જવાબદારી છે કે પોતાનું માથું પણ મૂકીને રૈયતની રખેવાળી કરવી પડે. લાવો એ બીડું મારી પાસે લાવો. થોભો. તું બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. બાપુ, મને આશીર્વાદ આપો. ઠાકોરના બચ્ચાએ મને મારવાનું બીડું ઝડપ્યું. બિચારો, હજુ તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી. અને લટકી જશે, લટકી જશે. પણ ઠાકોરના બચ્ચાને આપણા અટ્ટાની જાણ કોને કરી? કોને કરી? લક્ષ્મણ. કોણ લક્ષ્મણ? ઠાકોરનો વફાદાર નહોતો, પણ એને આપણા અડ્ડાની ખબર કોણે કરી એ તો મને ખબર નથી. ખબર નથી? શ્વાસઘાતી. અને હવે ઠાકોરનો એ વફાદાર પુત્રો લટકી જશે, લટકી જશે. તું જ લક્ષ્મણ, ઠાકોરનો વફાદાર કૂતરો. એક વાર નહીં, 1000 વાર. તો તે
ઠાકોર ને મારા અડ્ડાનું ઠેકાણું આપી હતું નહીં. નિર્દોષ ખેડૂતોને રેસી નાખતા જંગલી વરોને ગોતી કાઢવાની મારી ફરજ હતી. પણ એનું પરિણામ જાણે છે બેવકૂફ. બાળક માણસ માથે ફાળિયું બાંધીને નીકળે છે ત્યારે પરિણામની પરવા નથી કરતો. નાલાયક. નહીં, મારા બાપુને છોડી દો. દીકરી, નહીં, મારા બાપુને છોડી દો. નહીં, મારા બાપુને છોડી દો. દીકરી, દીકરી. દીકરીને તારે એમ? નહીં, ના, ના, મારા બાપુને નહીં મારો. એમણે તમારું શું બગાડ્યું છે? એક તો આંધળી છે અને ઉપરથી હોશિયારીઓ કરે છે. હાથ સાલી, હાથ બાપુ, ભાભી. આંધળી છોકરીને ધક્કો મારા તને દેખતો કેવો કે આંધળો કેવો? તું પણ નહીં તો. અરે નમાલા, તારામાં તાકાત હોય તો મને છૂટો કર, તો તને બતાવી આપું કે મારી દીકરીને ધક્કો મારનારા શું હાલ થાય છે. તારા ચમચાઓ વચ્ચે હાથમાં બંદૂક પકડીને ચૂપો છે. બોલવું છે? હજી બોલી નાખ. તારું મોત શાંતિથી થતું હોય તો હજી બોલી નાખ. પછી તું અને તારી દીકરી બંને જણા લટકી જશો. લટકી જશો. બાપુ, તમે અમને મૂકીને જતા રહ્યા. બાપુ, બાપુ. લોકમય અટકી ગયો. હવે આંધળી ભલે આખી જિંદગી અટવાયા કરે. ચલો સાથીઓ. ધીરુભાઈ, ચારિયાએ લક્ષ્મણ કાકાને શું? બાપુ, બાપુ, બાપુ. બેના, બેના, બેના. ભાઈ, જો, ભાઈ, ભાઈ, તું મને પોતાની બેન ગણે છે ને? હા. તો તારી પાસે એટલું જ માંગુ છું. મારા નિર્દોષ બાપને મારનાર એ પાપીનો બદલો તો જરૂર લેજે. બેના, રડ નહીં, રડ નહીં. એ ફક્ત તારા બાપુ ન હતા, મારા પણ બાપુ જેવા જ હતા. બેના, આમની હત્યા કરનારને હું જીવતો નહીં છોડું. હા, જીવતો નહીં છોડું. બેના, રડ નહીં. બુધા, પાણી, તું ગીતાને લઈને ઘરે જા. ઓલા પાપિયાને પૂરો કરીને આવું છું. જા, ભલે જા. ચાલ બેના. એક વખત તારા બાપુ જ ન હતા, મારા પણ બાપુ જેવા જ હતા. એમની હત્યા કરનારને હું જીવતો નહીં છોડું. જીવતો નહીં છોડું એને હું. હા બેના, નહીં છોડું એને હું.
હોળી ખેલો રે ગુલાલ રંગ હોળી ખેલો રે રંગ હોળી ખેલો રે ગુલાલ રંગ હોળી પાઘડીઓ મામા રંગીલ મડવો રસિયાજી આવ્યો પાઘડીઓ મામા રંગીલ મડવો રસિયાજી અમારી નજરોમાં આવીને બાલમ રસિયાજી અમારી નજરોમાં આવીને બાલમ રસિયાજી આવ્યો પાઘડીઓ મામા રંગીલ મડવો રસિયાજી આવ્યો પાઘડીઓ મામા રંગીલ મડવો રસિયાજી લટકી જશે ઠાકોર નો માણસ લટકી જશે
જરા પણ ભાગવાની કોશિશ કરી છે તો તારી બંદૂકથી તને ઉડાવી દઈશ. હે ભગવાન, હે અંબામાં, હે બહુચરમાં, હે અનમોલ દાદા, બધા બાકી રહ્યા બધા મા માતાજી, મારા પર રહેમ કરો, રહેમ કરો. હે છોકરી માં. કોણ છે તું? અરે અરે, હું માલી મધુવાઈ. એ જે હોય તે, પણ તું મને ઓળખે છે કે હું કોણ છું? શું વાત છે? ઓહો આ ઊંટિયાની તે કાંઈ ઓળખાણ હોતી હશે? ચૂપ કર, નહીં તો આ મારો પગનો એક જ તમાચો, નહીં હાથનો તમાચો પડશે ને તો તારો ગાલ છે ને રીંગણાનું ભરતું થઈ જશે, ભરતું. હું કઈ ગચ્ચા મારનાર છું? હું કોણ? રાણા કુંવર સાહેબ નો ખાસ માણસ બુદ્ધિયો. નામ બુદ્ધિયો, પણ મગજમાં બુદ્ધિનો છાંટો બોળ્યો નથી. એ લવરી, ચૂપ કર, નહીં તો જોઈ છે આ બંદૂક. અરે જોઈ તારી બંદૂક, મારા એક ટીપા પર તો નીચે પડી ગઈ હતી. અરે જા જા, હવે તારે એક જ મધના ટીપાની શી તાકાત? હું તો રોજ તાજું માખણ ખાઉં છું. એટલે જ તો તારું શરીર માખણ જેવું છે. હકીકત ધક્કા શેનો મારે છે? એ દૂરથી રહીને વાત કર. ભલે મારું શરીર બહારથી આવું રહ્યું, પણ મારા અંદરમાં એટલી બધી તાકાત છે કે હું ભલભલાને સુડાવી દઉં. હા, આગ સીધી રાખ. તું સમજે છે શું? અરે હું તને મારો ભરથાર સમજુ છું. આ સીતાપુરની માલી ભલભલા મરદને પણ ન ગાંઠે, પણ તારી પાછળ મારું દલડું હળી ગયું છે. અરે ભાગે છે ક્યાં? પ્રેમની ખેલી મસ્તી રંગનારનું તે અપમાન કર્યું. તારા મનમાં સળગતી વેરની હોળીની એ નિર્દોષ યુવતીને ક્યાંથી જાણ હોય? એના કસુંબલ કાળજામાંથી નીતરતા રંગને લાત મારવાનો તને શું અધિકાર હતો? ગુલાબી ફૂલ જેવા ગાલ પર ગુસ્સાથી હાથ ઉપાડવાનો તને શું હક હતો? શા માટે તે હાથ ઉપાડ્યો? શા માટે તે તમાચો માર્યો? સાજણ તમારા વાલને, સાજણ તમારા વાલને અમે માની લીધી ગાળ. એ મને કપરો ચડ્યો કાળ. અરે અમારે ભવની ભોઠ લાગ્યો.